ઉનાળાની ગરમીમાં જો તમારા બાળકોને ચોકલેટ ફ્લેવરની સાથે હેલ્ધી કુલ્ફી જમાડવી હોય તો આ રેસીપી તમારા માટે છે. બહુ જ ટેસ્ટી અને ઇઝીલી ઘરના જ સામગ્રીમાંથી બની જાય છે. તો એના માટે 1 વાટકી જેટલા મખાના, અડધી વાટકી બદામ અને એનાથી અડધી વાટકી પિસ્તા લેવાના છે. સાથે જ બજારની કોઈ પણ ડાર્ક ચોકલેટ લઈ શકો છો થોડી, અને અડધી ચમચી જેટલો કોફી પાવડર લેવાનો છે. 1 ચમચી જેટલો કોકો પાવડર લેવાનો છે, પરંતુ એ ન હોય તો આખી ચમચી કોફી પાવડર લેવાનો. સ્વાદ પ્રમાણે ખાંડ અને 1 કપ જેટલું દૂધ એડ કરી દેવાનું છે. અને જો આ રીતનું ફ્રેશ ક્રીમ ન હોય તો તમે પણ મારી જેમ ઘરની મલાઈ 2 ચમચી જેટલી લઈ શકો છો. અને હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે ચલાવીને મિક્સ કરી દેવાનું છે ને 1 કલાક રેસ્ટ આપવાનું છે. તો હવે 1 કલાક બાદ અહીંયા સરસ મજાનું પલળી ગયું છે બધી જ વસ્તુઓ, તો તેને મિક્સર જારમાં લઈ અને પીસી લેવાનું છે. ને 2 ચમચી જેટલું મિલ્ક પાવડર એડ કરશું. જો ન હોય તો સ્કીપ કરી શકો છો. આ રીતે સરસ મિક્સચર થઈ જાય એટલે હવે આપણે તેને કોઈ ગુલ્ફીના સ્ટેન્ડમાં આ રીતે ફ્રીઝરમાં રાખી અને 8 થી 10 કલાક સેટ કરવા રાખી દેવાનું છે. તો અહીંયા 8 થી 10 કલાક બાદ આપણી જે સરસ મજાની ચોકલેટી ફ્લેવરવાળી હેલ્ધી કુલ્ફી છે તે રેડી થઈ ગઈ છે. તો તેને આ રીતે સર્વ કરી દઈએ. તો તમે પણ આ રેસીપીને તમારા બાળકો માટે જરૂરથી ટ્રાય કરજો.